બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરેલ છે. શ્લોક બીજો. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જને. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ છે સહસ્ત્ર પરિવત્સર નિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ. આ મુખ્ય ભાગ છે એટલો હું બોલીશ, આગળ પૂરો મંત્ર ન બોલાય. તો એનો જે અર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ. હવે ખરેખર જેને તિરોધાન થયો હોય છે આનંદ, તો એનો અર્થ જ એમ છે કે તિરોધાન એટલે ભૂલાઈ ગયું છે. તો જેને ભૂલાઈ ગયું છે એ તો આવું લખી ના શકે કે કહી પણ ના શકે, કારણ કે ઓલરેડી એ તો વિસ્મૃત થઈ ચૂક્યું છે. પણ હવે એને ફરી સ્મૃતિ પ્રાપ્ત કરાવવાની છે એવું ગોવર્ધનનાથજીએ ઈચ્છ્યું છે. એટલે આ શબ્દો આપે પ્રગટ કર્યા છે કે તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. અને કોને કરું છું? હે કૃષ્ણ, હું તમારો છું. આ જે સમર્પણ છે એ તો આવી ગયું આગળ કે ભગવાન શ્રી કૃષ્ણને, અને એ શ્રી કૃષ્ણને કહ્યું કે હું તમારો છું. જે સમર્પણ છે એમાં તિરોધાન જે થયેલો આનંદ છે તાપ ક્લેશનો, એ હવે સ્મરણ થશે. એની સંભાવનાઓનું મૂળ બીજ રોપાઈ ગયું. કેમ કે ગોવર્ધનનાથજીએ આ બ્રહ્મ સંબંધ પ્રગટ કરી અને વલ્લભ કુલની આડીથી એ જીવના કર્ણમાં એ બીજ રોપી દીધા. એટલે હવે આ કોઈને વહેલો તો કોઈને મોડો, પણ તાપ ક્લેશનો આનંદ નિશ્ચિત એને પ્રાપ્ત થશે જ. પણ સમર્પણ જેમને કર્યું છે એમનો સત્સંગ અથવા તો એમના વૈષ્ણવોનો સત્સંગ એ જો શ્રવણ થાય તો આ જે આનંદ છે, જે બીજ રોપાઈ ચૂક્યા છે, ગોવર્ધનનાથજીની ઈચ્છાથી રોપાઈ ચૂક્યા છે, એ આનંદ જરૂરથી પ્રાપ્ત થવા લાગે. એટલે જે 84,252 વૈષ્ણવની વાર્તા છે એને જ ગોકુલનાથજીએ પણ સૌથી પ્રાધાન્ય આપ્યું છે. કેમ કે તે પ્રસંગથી જ તેમને તાપ ક્લેશનો આનંદ શરૂ થયો છે અને તેમનો સંગ કરવાથી આપણને પણ થશે. અને એટલે તો ફળરૂપ કહી દીધું 252-84 વૈષ્ણવની વાર્તાને શ્રી ગોકુલનાથજીએ સુબોધિનીજીથી પણ અધિક મહિમા વાર્તા પ્રસંગનો કહી દીધો. ગોકુલનાથજીનો એ પ્રસંગ આવે છે કે ગોકુલનાથજી આ વૈષ્ણવોની વચ્ચે નિયમથી જે પોથીજી ખોલી હતી એ વખતે શ્રી સુબોધિનીજી ઉપર આપ વચનામૃત કરી રહ્યા હતા. રોજનો જે ક્રમ હતો એક દિવસ એ ક્રમ ચૂકી ગયા. વાતમાંથી કોઈ વૈષ્ણવે કોઈ વૈષ્ણવની 84 વૈષ્ણવમાંથી કોઈ વૈષ્ણવની વિશે કંઈક સમાધાન વિશે જાણવા માટે કંઈક વિનંતી કરી લીધી. તો શ્રી ગોકુલનાથજી તો એ સેવકના ચર્ચામાં પછી એ જ વાત ચાલી અને સમય પૂરો થઈ ગયો. એટલે આપ ઠાડા થવા ગયા. તો એક વૈષ્ણવે આવીને કહ્યું કે કૃપાનાથ, રોજનો નિયમ જે છે એમાં શ્રી સુબોધિનીજીનો ક્રમ તો આજે આવ્યો નહીં. ત્યારે શ્રી ગોકુલનાથજીના શ્રીમુખથી આ વચન પ્રગટ થયા
કે શ્રી સુબોધિનીજી એ તો કલ્પવૃક્ષ છે, પરંતુ 84 વૈષ્ણવની વાર્તા એટલે કે 252 પણ એ તો એ કલ્પવૃક્ષનું પરિપક્વ રસાત્મક ફલ છે. એટલે કોઈ એમ કહે કે ભગવાન મોટા કે ભક્ત મોટા, એવો જ સીધો પ્રશ્ન થયો આ. તો ગોકુલનાથજીએ કીધું કે ભક્ત મોટા, એવો જવાબ થયો આ. કેમ કે ભક્ત છે તો પ્રભુ એને વશ છે, ને વશ છે તો લીલા છે. જો ભક્ત નથી અને જો ભક્તને પ્રભુ વશ નથી તો પછી લીલા નથી, લીલા નથી તો પછી સાકાર આનંદ પણ નથી. સાકાર આનંદ પ્રગટાવનારા કોણ છે? તો એ કહે છે કે વૈષ્ણવો છે. એટલે આકાર વિનાનાને પણ આકાર લેવડાવતી, હઠ કરી ફાવતી હો વૈષ્ણવોની ભાવના. એટલે જ શ્રી સુબોધિનીજીમાં જે યુગલ સ્વરૂપની લીલા છે એ તે અષ્ટ સખાઓના અથવા તો આપના જે ગોપજનો છે એમના પ્રેમને વશ થઈને લીલા છે. જેવી જેવી ઈચ્છા કરે એવી એવી લીલાઓ કરે છે આપ. તો આપનું બિરાજવું શ્રી સુબોધિનીજીની લીલાઓમાં જે લીલા છે તે એ પણ ભક્તોને આધીન છે. એટલે આજે તાપ ક્લેશનો આનંદ એના બીજ ગોવર્ધનનાથજીએ બ્રહ્મસંબંધ મંત્રમાં પ્રગટ કરેલા છે. વલ્લભકુલની આરીથી એ કર્ણમાં ગયેલા છે. પરંતુ જો તેનાથી વૃક્ષ કરવું હોય, એ આનંદ ભૂતલ પર જ લઈ લેવો હોય, અજ્ઞાન દશામાં પણ અને જ્ઞાન દશામાં પણ બ્રહ્મસંબંધ થયો છે એટલે લૌકિક ગતિ નથી, એ તો આવી ગયું નવરત્ન ગ્રંથમાં. એટલે જે અજ્ઞાન દશા છે એમાં તો પછી કશી ચર્ચાનો અર્થ જ નથી. પણ જો તમને પ્રાપ્ત છે 84,252 વૈષ્ણવની વાર્તા, તો એનો જરૂરથી લાભ લેવો જોઈએ. કેમ કે તે લેવા માત્રથી જ આ બીજ તાપ ક્લેશના આનંદનું જે ગોવર્ધનનાથજીએ પ્રગટ કરીને સ્થાપેલું છે વલ્લભકુલની આરીથી, એ બીજને વૃક્ષ થતા વાર નહીં લાગે. અને એ જે આનંદ છે એ આનંદ હવે પછી જે નિત્ય લીલામાં જ્યાં જવાનું છે ત્યાં પણ નથી. કારણ કે ત્યાં તો સીધી સેવા શરૂ થઈ જાય છે. ત્યાં અહીંયા ભૂતલ ઉપર આપણે જે રીતે મનમાં આવે એ રીતે આપણે પ્રભુને ભોગ બી આરોગાઈએ છીએ, શૃંગાર પણ કરીએ છીએ, જગાડીએ છીએ, ઓઢાઈએ છીએ. અથવા તો 84,252 વૈષ્ણવોએ જે કર્યું લીલા એ શ્રવણ કરીને જે આનંદ લઈ રહ્યા છીએ, આ કશું જ ત્યાં નથી. ભાગવતજીમાં પણ આ મર્યાદા માર્ગીય સિદ્ધાંત પણ આ જ સુખદેવજીએ કહેલો કે જે રસ અહીંયા છે એ વખતે આપે સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે સ્વર્ગમાં પણ નથી, વૈકુંઠમાં પણ નથી, કૈલાસમાં પણ નથી. આ શબ્દો સુખદેવજીના છે. તો એવું કેમ કહ્યું કે વૈકુંઠમાં પણ નથી? એ મર્યાદા માર્ગીય રીતિથી કહ્યું હતું. તો કે મર્યાદા માર્ગીય રીતિથી વૈકુંઠના ધામમાં પણ અહીંયા જે લીલાઓનું સુખનું શ્રવણ થઈ રહ્યું છે સંતો ભક્તોના મુખારવિંદથી મર્યાદા માર્ગીય માટે, એ ત્યાં નથી. ત્યાં સીધે સીધું ભગવાનનું ધામ છે. ત્યાં કે એવી કથા વાર્તાઓનો લાભ નથી મળતો. એવી જ રીતે અહીંયા જે પણ તાપ ક્લેશનો આનંદ લેવાનો છે એ જ્યાં સુધી વિરહ છે ત્યાં સુધી આનંદ છે. જેવી રીતે ઉદ્ધવજીને એમ જ છે કે મને તો બ્રહ્માનંદ 24 કલાક છે, પણ પુષ્ટિ સ્વરૂપનો વિરહનો આનંદ તો ગોપીજનોનો જોયો ત્યારે ખબર પડી. હવે એમણે બ્રહ્માનંદને તુચ્છ ગણી અને વિરહાનંદને માટે વિનંતી કરી કે નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો. પછી તો વિનંતી કરી ઠાકોરજીને કે પ્રેમ સરોવર ડૂબકી મારે મારવી, થાશે નહીં ત્યાં લગી હૈયામાં હાસજો. તો આ જે પ્રેમ સરોવર છે એ ભૂતલ પર છે, અને એ પ્રેમ સરોવરમાં ડૂબકી એ વૈષ્ણવોના વાર્તા પ્રસંગમાંથી આવશે, અને એમાં પછી નિર્ભયપણું આવશે. પછી તો આપોઆપ આ જ્યારે પ્રસંગોમાં આપણે ચર્ચામાં શ્રવણ કરવામાં એકતાન થઈએ છીએ, પછી તો આધિ વ્યાધિ ઉપાધિ ગયા. પછી તો એવો માહોલ સર્જાઈ જાય છે, કેમ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના જીવોની ચર્ચામાં માયાપતિ ત્યાંથી ખસી જાય છે, માયા ત્યાંથી ખસી જાય છે. એટલે માયાનું જોર, માયાની સંસારની થપાટો જે આપણે ભાગવતજીમાં આવ્યું એ બધું શાંત થઈ જાય છે.
પછી કોઈને એમ થાય કે જો આ તો બહુ સારું કહેવાય, આ શ્રવણ કરતા તો એવો સુખનો અનુભવ થાય છે કે અમારે આ આધિ વ્યાધિ હતી જતી રહી. તો એ પ્રભુના ભક્તનો પ્રતાપ છે કે જેમણે પ્રભુને વશ કરી રાખ્યા હતા. તો જરૂરથી સત્સંગ નિયમથી શ્રવણ કરવો જોઈએ. અને આ જે અનુસંધાનની આજ્ઞા છે એ એટલા માટે જ છે કે પહેલાં તો આપણને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં સમર્પણ થયું છે, એની જો સ્ફૂર્તિ તાજી રહે છે તો પછી બીજા કશાની જરૂર પણ નથી. પછી તો જીવ નિર્ભય કેટલો બધો થઈ જાય. પછી એ બીજા બધા જીવ તો નાની નાની વાતમાં ભયભીત થઈ જતા હોય છે, નાના નાના સંકટમાં. અરે છાપામાં કંઈ આવે, લખનારા તો એમને લખી દેતા હોય ઘણી વખત, એને પણ વાંચતા એના ચિત્ત ઉપર એની અસર થઈ જતી હોય છે અને એનો દિવસ એટલો ભયથી પસાર થતો હોય છે. આ બધું જ આ સમર્પણનો જે નિવેદનના અનુસંધાનનો જે ક્રમ છે એ જ કરે માત્ર તો પણ એને હવે કોઈ ચિંતા રહેતી નથી. કેમ કે કોને સમર્પણ કર્યું છે એનું બિરદ આપણને સત્સંગમાંથી મળે, પણ પહેલાં તો કોને કર્યું છે એ જ આપણને સ્મરણ રહેતું નથી. એટલે આપણે વળી વળીને પાછા નાના નાના લોકોના આશ્રિત થઈ જઈએ છીએ કે જો ના મારો દીકરો અત્યારે છે, કમાય છે ને એટલે આ અમે જો છીએ, જો કાલ ઉઠીને કંઈ થઈ ગયું તો અમે ગયા. બસ આ અન્યાશ્રય. તો અન્યાશ્રય કેવી રીતે આવ્યો? તો જેને સમર્પણ કર્યું છે એ નિવેદન અનુસંધાન ભૂલી ગયા એટલે આવ્યું. જો અમારે આ મેડિક્લેમ છે એટલે જ અમને કંઈ પણ કાલ ઉઠીને હા ના થઈ તો અમે અમારી ઉપચાર માટે વ્યવસ્થા કરી શકીશું. જો ન હોત તો, અથવા જેની પાસે નથી એમ વિચારે છે કે જો પાછું કંઈ થાય નહીં, થશે તો અમારી જે કંઈ થોડી ઘણી મૂડી છે એ પણ બરબાદ થઈ જશે, અમે તો રસ્તા ઉપર આવી જઈશું. આ બધી જ જગ્યાએ જે ભય છે એ પૂર્ણ પુરુષોત્તમના ચરણે સમર્પણ કર્યું છે એની વિસ્મૃતિના કારણે છે. એટલે જીવનમાં એક વખત જો આ અનુસંધાનનો મહાવરો થઈ ગયો અને સત્સંગ પ્રાપ્ત થઈ ગયું 84-252, પછી તો એ ક્યારે હારી શકે નહીં. હારે નહીં, હારે નહીં, શ્રીજીની હૂંફ મળી હારે નહીં, પગ પાછો કદી ધારે નહીં, શ્રીજીની હૂંફ મળી હારે નહીં. શું થશે કેમ થશે મનમાં ન આવતું, પરિણામ પછી વિચારે નહીં, આંખો મીચીને પછી દોડવાનું આગે, કોઈ પણ દુઃખ એને ડારે નહીં. અને શ્રી વલ્લભ પ્રભુની હૂંફ જ્યાં મળતી પછી તો મૃત્યુનો ભય લાગે પણ ભારે નહીં. મૃત્યુનો પણ ભય જતો રહે. જીવિત અષ્ટ સખાઓએ દેહ છોડ્યા, બે બાદ કરતા ગોવિંદ સ્વામી અને કૃષ્ણદાસ અધિકારીજી સિવાય, તો એ લોકોને મૃત્યુ થયું છે પણ ક્યાં એમને ભય રહ્યો? અધિકારીનું પણ થયું, કૂવામાં દટાઈ ગયા, કૂવો પૂરાઈ ગયો, પણ ક્યાં ભય રહ્યો? કેમ કે જે સમર્પણ છે એનું એમને વિસ્મૃતિ થઈ નથી. અને પ્રભુ માટે તો એમનું જીવન હતું. મા બાપ છોડ્યા હતા સુરદાસજીએ, સંકલ્પ સાથે છોડ્યા હતા કે જાણતા હતા કે આ લૌકિક નહીં છોડી શકે ને હું અલૌકિક નહીં છોડી શકું. તો આવો નિશ્ચય હતો. તો પછી એમણે જે હતું આપ્યું હતું બધું એમને કમાયા હતા એ જે ઘાટ ઉપર, પણ પછી ક્યાં યાદ કર્યા એમને? કારણ કે એમને નથી ભક્તિ કરવી, એમને લૌકિકમાં આસક્તિ છે, પ્રવાહી જીવન એમનું નિશ્ચિત છે. એટલે આપે પાછું વળીને નથી જોયું. અને આપે જે સુરદાસજીએ માણ્યું તો આપણે શું માણી રહ્યા છીએ અત્યારે? કે હજી પણ આપણે ભયભીત છીએ? એ આપણને સત્સંગથી સમજાય છે. તો આજનો સત્સંગ વિરામ પામે છે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો.